ઈસુની જય. આ સુંદર સવારે પ્રભુ ઈસુના નામમાં હું તમને બધાને આમંત્રણ આપું છું. આજનો આપણે જે મીટિંગ શરૂ કરીએ પ્રભુના વચનોથી, અને પ્રભુના વચનો ઉપર આપણે થોડી સમજૂતી પણ લઈશું, અને એ સમજૂતી દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે અને આપણા જીવનને વધારે સારા બનાવી શકે એ માટે પ્રભુ આપણને શક્તિ, પ્રેરણા, બળ અને હિંમત આપતા રહે. આજનું વચન છે યોહાનનો 8મો અધ્યાય 31 અને 32મી કડી. યોહાન 8:31 અને 32. તેથી તેમના પર વિશ્વાસ મૂકનાર યહૂદીઓને તેમણે કહ્યું, જો તમે મારું શિક્ષણ પાળો તો જ તમે મારા ખરા શિષ્ય છો. તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બરાબર, આ જે વચન છે એ ઈસુએ એ વખતના જે યહૂદીઓ હતા એમને આ કહ્યું છે. હવે યહૂદીઓ ફક્ત ને ફક્ત અબ્રાહમને પોતાના બાપ તરીકે માને અને મોશેસના જે પેલા નિયમો આપેલા એમને જ માને. એટલા માટે એ ઈસુને ઓળખી નતા શક્યા, અથવા ઈસુને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. અને એટલા જ માટે ઈસુ એમને આ રીતે વાત કરે છે, તો જો તમે મારું શિક્ષણ પાળો તો જ તમે મારા ખરા શિષ્ય છો, અને તમે સત્ય જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે. પણ ઘણી વાર જ્યારે ઈસુ એવા લોકો સાથે બેસીને વાત કરે ત્યારે એ લોકો સામે પણ પ્રશ્ન કરે અને ઈસુને સમજવાનો પ્રયત્ન પણ કરે, છતાં પણ પોતાની જે મનમાં જે ગ્રંથિઓ બંધેલી, જે બધા વાળાઓ બંધેલા જૂનવાણીના, એ રૂઢિઓથી એમને જે બધું શિક્ષણ આપવામાં આવેલું એમના કે જે પુરોહિતો દ્વારા, એટલે એ મન એમના એટલા જડ થઈ ગયેલા, અને એમના માટે એ જ હતું કે અમારા જે પુરોહિત અમને કહે છે એ જ સાચું, એ વગર બીજું બધું ખોટું. પણ ઈસુ અહીંયા વચન દ્વારા વાત કરે છે એમની સાથે, અને એમને બાંહેધરી પણ આપવા માટે પ્રયત્ન કરે છે. પણ તમે અલગ અલગ, તમે ખાસ કરીને જે યોહાનનો જે ગ્રંથ છે એની અંદર તમને ઘણી બધી આવી જે ચર્ચા તમને જોવા મળશે. ઈસુ લોકોની આગળ ચર્ચા કરે છે, ત્યાં લોકો સામે એમને પ્રશ્નો પણ કરે છે, અને છેલ્લે એટલે સુધી એક સમય પણ એવો આવેલો જ્યાં ઘણા બધા લોકો જે ઈસુની પાછળ પાછળ જતા હતા, એક સમયે એમને ઈસુને છોડીને જતા રહે છે. અને ત્યારે ઈસુ પણ શિષ્યોને કહે છે કે તમે પણ જતા રહો. જો તમને મારામાં વિશ્વાસ ના હોય તો તમે પણ જતા રહો. અને ત્યારે પેલા પિતર કહે છે કે પ્રભુ, અમે ક્યાં જઈએ? આજે કદાચ આ એક પ્રશ્ન કદાચ આપણે આપણી જાતને પૂછતા હોઈએ કે પ્રભુ, જીવનમાં ઘણું બધું જોયું, ઘણું બધું અમે શીખ્યું છે, અમે અમે શીખ્યા છીએ. લોકોએ અમને જાત જાતના પ્રવચન આપીને અને જાત જાતનું અમે ઘણું બધું કર્યું છે, રૂઢિઓ અપનાવી છે, ઘણી બધી વિધિઓ કરી છે, ઘણી બધી માન્યતાઓ છે, લોકો કરે છે એવું અમે પણ કર્યું છે. અને છતાં પણ અમે જ્યાં છીએ ત્યાં જ છીએ. પ્રગતિ દુનિયાવી રીતે ઘણી બધી કરી છે, પણ આધ્યાત્મિક રીતે મેં શું કર્યું? આખરે મારા જીવનનું શું? મારા મૃત્યુ પછી શું? આ જીવનમાં રહીને દુનિયાવી રીતે તો પુષ્કળ લોકો જીવે છે, વૈભવ જાત જાતનો લોકો નાનો મોટો વૈભવ લઈને જીવે છે, શાંતિથી મજાથી જીવે છે. પ્રભુને એ બાબતથી કોઈ એ બાબતમાં બહુ રસ નથી. પ્રભુને જે બાબતમાં રસ છે એ આત્માને લઈને છે, આપણા મનને લઈને છે.
શું હું કહી શકું કે હું સાચા અર્થમાં 100% પ્રભુના રસ્તા ઉપર જ ચાલી રહ્યો છું? આપણે જે વાત કરી છે વાલાઓ, એ છે મન એક યુદ્ધ ભૂમિ, અને એની અંદર આપણે ઘણા બધા અલગ અલગ વિષયો સાથે વાત કરીએ છીએ. અને છેલ્લે આપણે વાત કરી હતી, અને એ છે કે હકીકત અને સત્ય, આ બે બાબતો શું છે. અને મેં તમને જણાવ્યું હતું કે હકીકત એ આપણે જે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા જે અનુભવ કરીએ છીએ, અને એમાં મેં અમુક વચન આપેલા. એક છે 1 કોરિન્થ 15મો અધ્યાય 3જી કડીથી 8મી કડી સુધી. એ બધું હકીકત બતાવે છે. ઈસુ વિશે આપણને ઘણું જ્ઞાન છે, વારે વારે સાંભળે છે, બધી હકીકત છે. પણ સામે એક સત્ય પણ છે. સત્ય શું છે? સત્ય એ વચન છે, શબ્દ છે, પ્રભુનો સ્વભાવ છે. અને આપણને યોહાનનો 17મો અધ્યાય 14મી કડીથી 17મી કડી સુધી મળે, અને યોહાનનો 14મો અધ્યાયની 6ઠ્ઠી કડીમાં પણ એ પ્રમાણે મળે છે આપણને. એટલે સત્ય ફક્ત સાચી માહિતી નથી, પરંતુ માનવ જાતમાં પ્રભુની ઓળખ. પ્રભુનો અંશ મારામાં છે, અને એ અંશને મારે ઉજાગર કરવાનો છે. મારામાં જે પ્રકાશ છે, એ પ્રકાશને મારે માણવાનો છે. પ્રકાશને મારે મારા જીવનમાં દરેક ક્ષેત્રમાં એને ઉજાગર કરવાનો છે. આ બાબતની આપણે વાત કરી રહ્યા છીએ. એટલે હકીકત સત્ય તરફ આંગળી તો ચીંધે, પરંતુ બાઇબલનું જે સત્ય છે એ આપણને પ્રભુ તરફ દોરી જાય છે. એટલે છેલ્લે મેં એ પણ કહ્યું હતું કે કદાચ તમારી પાસે બાઇબલનું જ્ઞાન હોઈ શકે, ઘણું બધું જ્ઞાન હોઈ શકે, અને જાત જાતની માહિતી તમારી પાસે હોઈ શકે, પણ શું ખરેખર એ જ્ઞાનથી આપણને સત્યની શોધ કરી શકીએ? એ મદદ કરે, ચોક્કસ મદદ કરે, પણ એ સત્ય ના આપે તમે. કારણ કે ફક્ત જ્ઞાનથી અવિશ્વાસ ઉત્પન્ન થઈ શકે. થાય એવું નથી કહેતો, એ થઈ શકે. સત્યની શોધ કરવી હોય તો ફક્ત ને ફક્ત આપણે પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવો પડે. જે પરમેશ્વરે આપણા માટે જે યોજના કરી હતી, અને આજે પણ યોજના એમની છે, અને ભવિષ્ય માટે પણ એ યોજના છે, એ યોજનામાં આપણે ભરોસો રાખવાનો છે. કારણ કે હકીકત એ ફક્ત મનની વાત કરે છે. શું ચાલી રહ્યું છે આપણા જીવનમાં, આજકાલ શું ચાલી રહ્યું છે, એ બધી વાતો બતાવે આપણને. એ ફક્ત જો હકીકતમાં આપણે રાચ્યા રહીશું, હકીકતમાં જો પડ્યા રહીશું, તો દુઃખ અને સ્ટ્રેસ અને નિરાશા અને ગુસ્સો અને જાત જાતની જે નકારાત્મક વૃત્તિઓ એ આવશે, જો હકીકતમાં પડ્યા રહીશું તો. પણ જો સત્યમાં આપણે રાચીશું, સત્ય એટલે પરમેશ્વર, સત્ય એટલે વચન, જે બાઇબલના જે વચન છે એને આપણે સત્ય કહી શકીએ. મેં છેલ્લે પણ તમને વાત કરી કે બાઇબલના જે વચન છે ને, એને સીધા સીધા આપણે વાંચીશું ને તો સમજણ ના પડે. એ બાઇબલનો એક વચન પણ લેવું અને પછી એની ઉપર મનન ચિંતન કરીએ, ત્યાર પછી આપણને આત્મા એ વચનનો ગુઢાર્થ સમજાવે. એને કહેવાય ને કે ટુ રીડ બિટવીન 2 લાઇન્સ. આજે બે લાઇનની વચ્ચેનો જે સમજ છે, દેટ ઇઝ કોલ્ડ સત્ય. એને આપણે સમજવાનું છે વાલાઓ. અને એ એકદમ નથી આવતું, એકદમ નથી આવતું. જો આપણે દુનિયાને વધારે પ્રાધાન્ય આપીશું, દુનિયાની બાબતોમાં વધારે રચ્યા પચ્યા રહીશું, તો સત્યને શોધવામાં થોડો વાર લાગે. અને એ શોધવા માટે આપણે થોડો સમય પોતાની જાત સાથે ગાળવો પડે. આપણે થોડો સમય
પ્રભુની સાથે વિતાવવો પડે. પ્રભુ આપણને એમનું સત્ય બતાવવા માટે પ્રયત્ન કરે છે. એ દરેક સમયે તૈયાર છે. કારણ કે પ્રભુ ફક્ત પોતાની જાતને સાથે સત્ય લઈને બેસી ના રહે. એક ઈચ્છા છે કે મારા બાળકો મને ઓળખે, મને ઓળખે. અને એટલા જ માટે આ સુંદર વચન મેં કહ્યું એ પ્રમાણે કે યોહાનનો જે 8મો અધ્યાય છે એની 31મી અને 32મી કડી છે. 32મી કડી શું કહે છે કે તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે. બહુ સુંદર છે. સ્વતંત્ર થવું છે આપણને. આપણને ખબર છે કેટલા કેટલા જાત જાતના બંધનોથી આપણે બંધાયેલા છે મારા વાલાઓ. કેવી તકલીફો છે આપણી સાથે, કેટલા બધા વાળાઓ છે, ચારે બાજુ જાત જાતની દિવાલો ઊભી થઈ ગયેલી છે વાલાઓ. સાચા અર્થમાં આપણે કહીએ કે સ્વતંત્ર, પણ ખરેખર સ્વતંત્ર નથી. આપણે એક પેલી જેલમાં હોઈએ ને, ઘણીવાર આવો અનુભવ થાય છે વાલાઓ. પેલી જેલ જે કેદીઓ છે આપણે જોઈએ છે નજરે, ક્યાંક ને ક્યાંક કદાચ આપણા મનથી આપણે જેલમાં પડેલા છીએ. હું કહું છું ને, ખરેખર ગંભીર લાગે છે, બહુ સહેલું નથી એ સમજવાનું. પણ ક્યાંક ને ક્યાંક જો તમે અનુભવ કર્યો હશે ને, ગૂંગળામણ થતી હશે ક્યાંક ને ક્યાંક, અમુક પ્રશ્નોને લઈને, અમુક પરિસ્થિતિને લઈને, કે કેદમાં રહેવું એ પેલા સળિયાની પાછળ રહેવું એ પણ નથી. આ પણ એક હોઈ શકે. મનની કેદમાં, અમુક એવી 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 નકારાત્મક બાબતોને લઈને કેદમાં, અમુક એક એવા સ્વભાવ લઈને કેદમાં, આપણી અમુક વૃત્તિઓ લઈને કેદમાં. અને ત્યારે આપણો પ્રભુ આપણને કહે છે કે મારા વાલા, મારા દીકરા, મારી દીકરી, મારી પાસે આવો. જો તમે માથીનો 5મો અધ્યાય તમે વાંચો હોય ને, એમાં ગિરી પર પ્રવચન છે. એમાં એટલી સુંદર વાતો છે. કેવા કેવા લોકોને પ્રભુ યેશુ બોલાવે છે, તમે વાંચજો. હું અત્યારે એ વિષય નથી એની પર વાત કરવાનો, પણ હું તમને યાદ કરાવું છું કે માથીનો 5મો અધ્યાય, તમે આખો 5મો અધ્યાય વાંચો, તમે ધીરે ધીરે વાંચો, અને પછી એની પર તમે થોડું મનનચિંતન કરશો ને, તમને ખરેખર બહુ સાંત્વન લાગશે. તમને ખરેખર લાગશે કે પ્રભુ તમે આટલો બધો પ્રેમ કરો છો, કે તમે મને ઓળખો છો કે મારી સાથે શું થઈ રહ્યું છે, મારા મનમાં શું ચાલી રહ્યું છે, મારા ઘરમાં શું ચાલી રહ્યું છે, મારી નોકરી પર શું ચાલી રહ્યું છે, લોકો મને કેવી રીતે જોવે છે, કેવા કેવા ભાર લઈને ચાલી રહ્યું છું. જ્યારે પ્રભુ કહે છે કે બેટા હું તને ઓળખું છું, તું કદાચ તારી જાતને નહીં ઓળખતો ને, એના કરતા વધારે હું તને ઓળખું છું. મારા વાલા, હું તમને સાચું કહું, જો તમારી પાસે કોઈ એક મિત્ર હોય ને, અથવા એક બહેનપણી હોય ને, અને તમને કહે છે કે તું ચિંતા ના કરે, હું છું ને તારી સાથે, મને ખબર છે તારી સાથે શું રહ્યું છે, તારે બોલવાની પણ જરૂર નથી, ના બોલીશ, કશું કહીશ નહીં. અને કદાચ તમે કહી દો ને કે મારી સાથે આવું થઈ રહ્યું છે, તમે તમારી અંગત વાત પણ ત્યાં કહી દો, અને પછી એ તમારો મિત્ર હોય ને, અને કહેશે, અને હાથ પકડીને કહેશે, અથવા તમને એક ભેટ આપીને કહેશે, તમને બાતમાં ભીડીને કહેશે કે ચિંતા કેમ કરું છું, હું છું ને, હું તો તારી સાથે છું ને, તું જેવો છું તેવો, તું જેવી છે તેવી હું તને સ્વીકાર કરું છું ને. વલાઓ, આવું કહેનાર તમારી પાસે એક મિત્ર પણ હોય ને, તમારી જાતને ધન્ય કહેજો. અને જો ના હોય ને, ચિંતા ના કરતા. આપણો પ્રભુ ઈસુ ને આપણો મિત્ર છે, આપણો ભાઈ છે. કારણ કે પરમેશ્વરને આપણે જો પિતા કહેતો હોય ને, અને પરમેશ્વરનો દીકરો જો ઈસુ હોય ને, તો આપણે સંબંધમાં ભાઈ થાય. પણ એમને કહેવાય ને, એક રેવરન્સ આપવાનું હોય. આપણે એકદમ જે રીતે આપણે દુનિયાની રીતે વર્તા હોય ને, એવી રીતે ના વર્તી શકીએ. ના, એમનું એક અલગ એક ગૌરવ છે, ચોક્કસ. પણ ત્યાં પ્રભુ શું કહે છે, તું મારી આગળ દિલ ખોલીને વાત કર ને, દિલ ખોલીને વાત કર. હું જાણું છું, એવું નથી કે હું નથી જાણતો, તું મને નહીં કહે છતાં પણ મને ખબર છે તારી સાથે શું થઈ રહ્યું છે. પણ તું દિલ તો ખોલી કર, મોઢાથી બોલી દે ને.
પ્રભુ ઈસુ આપણી પાસે ઈચ્છે છે. અને જ્યારે બોલીએ છીએ એનો અર્થ શું છે કે હું મારો જ્યારે દિલ ખોલું છું ને તો ધીરે 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 મારા વાળાઓ બધા તૂટી જાય છે. મારી દિવાલો, મારા મનમાં એટલી બધી દિવાલો તૂટી જાય છે. હું એક વ્યક્તિ ઉપર ભરોસો મૂકું છું. હું ભરોસો કોની ઉપર મૂકી શકું? જે વ્યક્તિ મને સ્વીકારે. હું જેવો છું તેવો મને સ્વીકારે. હું જેવી છું તેવી મને સ્વીકારે. અને જ્યારે પ્રભુ ઈસુમાં આપણે જ્યારે વિશ્વાસ મૂકીએ છીએ ને ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે બધું દિલ ખોલી કાઢીએ છીએ. બધું કહી દે છે, પ્રભુ મારી સાથે આવું થઈ રહ્યું છે. આ જુઓ કેટલા વખતથી. ત્યારે પ્રભુ ઈસુ આપણને એક જ કહેશે, ચિંતા ના કર. પ્રેઝ ધ લોર્ડ. ચિંતા ના કર, હું તારી સાથે છું, હું તારી પાસે છું. તારા જીવનમાં બધું સારું કરનાર હું છું. અને તું જુઓ, હવે તે તારું દિલ મારી આગળ ખોલ્યું છે. તે મને બધું કહી દીધું છે. અને તે મને કહ્યું છે કે પ્રભુ હવે તમે કરો, મારાથી નથી થતું. કારણ કે મારામાં ઘણી બધી કહેવાય ને કે લિમિટેશન છે. તો પ્રભુ કહે છે કે હવે તારી જે બાબતો છે ને, તારા મનમાં જે ચાલી રહ્યું છે, તારા કુટુંબમાં જે ચાલી રહ્યું છે, તારી આજુબાજુ જે ચાલી રહ્યું છે, તારી નોકરી પર પણ જે ચાલી રહ્યું છે, બધું હું મારી જાતમાં લઈ લઉં છું. તારી જવાબદારી હું લઈ લઉં છું. ને જે સમયે પ્રભુ કહે છે કે હું તારી જવાબદારી લઉં છું, એ સમયે આપણે સ્વતંત્ર થઈ ગયા. પ્રેઝ ધ લોર્ડ. મારા વાલાઓ, ખરેખર સાચા અર્થમાં તમને કહું, પ્રભુ આપણો એટલો મહાન છે, એટલો મહાન છે. એમને જેટલા ઓળખીએ ને એટલું ઓછું છે. શરૂઆત તો કરીએ એમને ઓળખવાની, એમની ઉપર વિશ્વાસ મૂકવાની. બધું આપી દઈએ. જે સારું છે, નરસું છે, ગમે છે, નથી ગમતું, જે પણ હોય બધું પ્રભુને કહે, પ્રભુ તમે હવે મારું જીવન ચલાવો. હું જે નૌકામાં છું, હું જે બોટમાં છું, એમાં તો એટલું તોફાન છે, એમાં પાણી ભરાઈ ગયું છે, એટલો બધો પવન છે, અને લાગે છે કે હવે હું મરી ગયો, ખતમ. અને પ્રભુ કહે છે, તે મને કહ્યું છે તારી પરિસ્થિતિ શું છે. હવે હું તારી બોટને, તારી નાવને હું હવે સંભાળું છું. અને પ્રભુ કહે છે કે મેં તને સત્તા પણ આપી છે. શું સત્તા આપી છે? જે મેં કર્યું હતું. જો તમને પેલો પ્રસંગ ખબર હોય કે જ્યારે શિષ્યો અને ઈસુ એ બોટમાં હતા ને એટલું બધું સમુદ્રમાં તોફાન આવ્યું, અને શિષ્યો, ઈસુ છે ને પેલું એ ઓશિકાવા લઈને સૂઈ ગયા હતા, શાંતિથી સૂઈ ગયા હતા. અને બોટમાં પાણી પણ હતું, અને શિષ્યો બધા એટલા બધા અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. અને ઈસુને ઉઠાડી કે છે, ઉઠો, તમે શું ઊંઘો છો? હવે તો મરી જઈશું, હવે પતી ગયું હવે. અને ત્યારે એ જઈને જે અદ્રશ્ય જે પવન, એને હુકમ કરે છે, શાંત થા. અને તરત જ પવન પડી જાય છે, અને સમુદ્રને પણ શાંત કરે છે. અને આ જ શક્તિ, આ જ ઓથોરિટી, સત્તા પ્રભુ ઈશુએ આપણને આપેલી છે. વાલાઓ, પ્લીઝ યાદ રાખજો. દર વખતે આપણે આજીજી કરીએ નહીં. પ્રભુ કહે છે મેં તને કહ્યું છે, મેં તને સત્તા આપી છે. કઈ સમયે સત્તા મળી ખબર છે તમને? જે સમયે આપણે પ્રભુ ઈશુનો અંગીકાર કર્યો, જે સમયે આપણે બાપ્તિસ્મા લીધું અને પ્રભુને કહ્યું કે હવે તમે જ મારા પ્રભુ, તમે જ મારા ગુરુ, અને હું તમારો શિષ્ય. એ સમયે આપણને સત્તા મળી ગઈ છે. પ્રેઝ ધ લોર્ડ. એટલે જે પણ બાબતો જીવનમાં ચાલતી હશે ને, એ બધી પ્રભુ તરફથી નથી. યાદ રાખજો મારા વાલો, પ્રભુ તરફથી નથી. કસોટી એક અલગ બાબત છે. જે પણ બાબતો તમને લાગતી હોય કે આ સારી નથી, તો એને આપણે હુકમ કરવાને, પ્રભુ ઈશ્વરના નામમાં હુકમ કરવાને, અને પછી એને બહાર કાઢવાનું છે. જો બીમારી હોય ને, ધારો કે તાવ આવતો હોય, તો એ તાવને આપણે હુકમ કરવાનો છે,
અને કેવું છે, પ્રભુ ઈસુના નામમાં તાવ હું તને અત્યારે ને અત્યારે હુકમ કરું છું કે તું મારા શરીરમાંથી નીકળી જા અત્યારે ને અત્યારે. આ એક ઉદાહરણ છે. એ જ પ્રમાણે તમારા જીવનમાં કંઈ પણ ચાલતું હશે, નાણાકીય તંગી, એને પણ તમે હુકમ કરી શકો અને પ્રભુ ઈસુના નામમાં એને તમે તમારા કુટુંબમાંથી બહાર કાઢી શકો. આ પ્રભુએ આપણને વચન આપ્યું છે. પ્રભુએ કોઈ વ્યક્તિનું નથી, પ્રભુએ આપણને શીખ્યું છે અને એ આપણે અપનાવવાનું છે આપણી જિંદગીમાં. ચોક્કસ પ્રભુ પાસે આપણે જવાનું છે, કારણ કે એ જ આપણા સાચા પિતા છે, એ જ આપણા સાચા પ્રભુ છે. પણ એ જ પ્રભુનો અંશ પણ મારામાં છે, તો હું પણ ઘણી બધી બાબતો એવી કરી શકું જે પ્રભુએ કરી છે. અને પ્રભુએ એટલે સુધી કહ્યું છે, ઈસુએ જો એટલે સુધી કહ્યું છે કે મેં જે કંઈ કર્યું છે ને, મેં જે ચમત્કારો કર્યો છે એનાથી વધારે તમે પણ કરી શકો. પ્રેઝ ધ લોર્ડ. આ પ્રભુનું વચન છે. જો તમે બાઇબલ વાંચશો તો તમને ખબર પડશે. એટલે જો પણ પરિસ્થિતિ અત્યારે જો ચાલી રહી હોય તો એ પરિસ્થિતિને આપણે મોડાથી એને કહેવાય ને ધમકાવીને બહાર કાઢીએ. અને એકવાર મોડાથી બોલ્યા પછી એ નીકળી ગઈ છે એવો આપણે દિલમાં વિશ્વાસ કરીએ પ્રભુ ઈસુના નામમાં. આ બે બાબતો કરવાની છે વાલાઓ, યાદ રાખજો. આજે પ્રભુ આપણને બહુ સુંદર બાબત શીખવાડે છે. તમારા જીવનમાં કંઈ પણ એવી અઘટિત ઘટના ઘટી રહી હોય તો બે બાબતો કરવાની છે. એ તો પ્રભુ ઈશ્વરના નામમાં જે પરિસ્થિતિ છે એનું નામ દઈને તમારે કહેવાનું છે, હું તને ધમકાવું છું, અત્યારે ને અત્યારે મારા કુટુંબમાંથી તું બહાર નીકળ. અથવા કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિના જીવનથી તું બહાર નીકળ અને જા જઈને દરિયામાં પડ. તું ક્યારે પાછી ના આવીશ. અને બીજી બાબત, એ નીકળી ગઈ છે એવો વિશ્વાસ કરવાનો છે. ભલે આપણને એ દેખાતી હોય, કારણ કે ઇન્દ્રિયોથી તમને અહેસાસ થશે, તમને દેખાશે, પણ આપણે જે અદ્રશ્ય છે, અદ્રશ્ય શું કે એ નીકળી ગયું છે. મને હવે મારું બધું સારું થઈ ગયું છે. એ બીમારી નીકળી ગઈ છે, એ નાણાંની તંગી નીકળી ગઈ છે, એ ઝઘડાઓ નીકળી ગયા છે, એ સંબંધોની જે કડવાહટ છે એ નીકળી ગઈ છે અને પ્રેમ આવી ગયો છે. મને પૂરતા નાણાં મળી ગયા છે. મારા કદાચ કોઈના ઈએમઆઈ ચાલતા હશે, કંઈક દેવું હશે, તો વિશ્વાસ કરવાનો કે એ બધા ઈએમઆઈ પતી ગયા છે, એ બધું દેવું નીકળી ગયું છે અને હવે મારા જીવનમાં ખરેખર પ્રભુનો સાચો આનંદ આવી ગયો છે. આ દિલથી વિશ્વાસ કરવાનો છે વાલો. એટલે આપણે જે ગઈ વખતે છેલ્લે વાત કરી હતી, જો તમને કદાચ તમે ના જોયું હોય તો તમે છેલ્લો જે મારો એપિસોડ છે એ તમે જોઈ લેજો. એમાં બહુ સુંદર વાત કરી છે કે હકીકત અને સત્ય વિશે. અને આજે પણ આપણે છેલ્લે આગળ વાત કરીએ છીએ હકીકત અને સત્ય વિશે. અને પછી આજે મેં તમને એક નવી બાબત શીખવાડી, જે પ્રભુ ઈસુએ આપણને શીખવાડી છે. મોઢાથી બોલવાનું છે અને દિલથી વિશ્વાસ કરવાનો છે. મોઢાથી શું બોલવાનું છે? જે સત્ય છે એ બોલવાનું છે, જે અદ્રશ્ય છે, જે તમે જોવા માંગો છો. ગઈ વખતે કદાચ મેં તમને હિબ્રુનો 11મો અધ્યાય અને પહેલી કડી પણ બતાવી હતી. મેં તમને કહ્યું હતું બધાને કે એ તમે જો વારે વારે વાંચશો ને તો વિશ્વાસ આવશે. એટલે બાઇબલના વચનોમાં એવું છે ને કે તમે એકવાર વાંચશો ને તો સમજણ નહીં પડે. હું તમને સાચું કહું છું. એટલે થોડો પ્રયત્ન તો કરવો પડશે વાલા, થોડો પ્રયત્ન કરવો પડશે. કારણ કે એકવાર વાંચશો, 2 વાર વાંચશો, કદાચ એ જ વચન તમે 10 વાર વાંચ્યું ને ત્યારે કંઈક તમને સમજણ પડશે. કારણ કે આ જે વચનો છે ને એ એક રસ આપે છે. તમે પેલું મેં ગામડામાં એક જગ્યાએ જોયું હતું કે એ લોકો પેલી સિંગ છે ને પેલા એક જગ્યાએ મૂકે અને એને સિંગને પી લે અને એમાંથી પછી તેલ નીકળે. પેલો બળદ ચારે બાજુ ચાલતો હોય અને અંદર બધી સિંગ, કાચી સિંગ મૂકેલી હોય અને પછી ચાલે એટલું બધું ને તે ઓલમોસ્ટ અડધો પોણો કલાક સુધી ચાલે છે, કશું તેલ પણ ના નીકળે. અને પછી
એક સમય એક ટીપું પડે, શરૂ થાય, ધીરે 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 આખી ધાર, તેલની ધાર નીકળે અને તમે વિચારવા પડી જાઓ. અને મને તો મેં જોયું છે આ, કે પછી તો એટલું બધું તેલ નીકળે. શું થતું હતું એ વખતે? એ પેલો બળદ શું કરે કે પેલી જે સિંગ છે, કાચી સિંગ, એને પીલતો હતો અને ઘણા સમય પછી એમાંથી તેલ નીકળ્યું. એક જ કહેવાય ને કે એક ધારે ચાલ્યા જ કરે, ગોળ 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 ચાલ્યા જ કરે. અને એની જે પેલું વચ્ચે પેલું જે બહુ મોટું લાકડું હતું, એને પીલ્યા કરે. કદાચ તો તમે 5-10 મિનિટ સુધી કર્યું હોય અને પછી કે યાર તેલ તો ક્યાં નીકળે છે, અને તમે છોડી દો, શું થાય? પણ શું કરે છે એ, અને અંગ્રેજીમાં શબ્દ છે પેશન્સ, ધીરજ. આપણે ધીરજ રાખવાની છે વાલાઓ. તેલ નીકળશે ચોક્કસ, રસ નીકળશે ચોક્કસ મારા વાલાઓ. જે સમયે આપણે પ્રભુમાં વિશ્વાસ મૂકીએ છીએ ને વાલાઓ, રસ ચોક્કસ નીકળશે. પ્રભુનો જે આનંદ છે આપણને મળશે જ. આપણા જીવનમાં સારું 100% થશે જ. આપણે જે જૂના કરારના જે અમુક પાત્રો જોઈએ છે ને, અમુક પૈગંબરો છે, સંદેશવાહકો છે, અબ્રાહમ જુઓ તમે, મોસેસને જોઈ લો, જોસેફને જુઓ, દાવીદને તમે જુઓ, અને ઘણા બધા છે, ઘણી સ્ત્રીઓ પણ જે પ્રચારક થઈ ગઈ, એમના જીવનમાં તમે જુઓ ને, શરૂઆતમાં તકલીફ. સૌથી મોટું તો મને મોસેસનું લાગે છે. મોસેસ, પ્રભુએ જે કહ્યું કે તું હવે જઈને મારા લોકોને છોડાવ, સૌથી પહેલા શું કહ્યું છે? પ્રભુ, મને બોલતા જ નથી આવડતું, ક્યાં મને મોકલો તમે? અને પેલા રાજાની આગળ બોલવાનું, એ તો કેટલો ખતરનાક છે. ઘણી વાર ડર લાગે નહીં? પ્રભુ તમને આજે કહે છે, આજે તું આ કર. અને ત્યારે પછી આપણી જે મનમાં પેલી ગ્રંથિઓ બંધેલી, પ્રભુ તમે શું મને કહો છો? આવું તો થતું હશે મારાથી? ના, મારામાં હિંમત જ નથી. આ વિશ્વાસ કરવાનો તો હવે પ્રયત્ન તો કરું છું, વિશ્વાસ કરવાનો, પણ પછી બોલવાનું, પેલી મારી જે પરિસ્થિતિ એને ધમકાવવાની, જે મને ગમતી નથી, એ તો કેમનું થાય? એ તો શક્ય છે ખરું? અને પછી શંકા આવે, ડર આવે. મારા વાલો, પ્રભુ આપણી સાથે છે, પાસે છે, આપણે હિંમત આપનાર પ્રભુ છે. એકવાર વિશ્વાસ કરી દો. કહેવાય ને કે બિંદાસ, અત્યાર સુધી કદાચ વિશ્વાસ ના કરે, ચલો છોડી દઈએ, પણ હવે પછી 100% વિશ્વાસ મૂકી દઈએ. પ્રભુ હવે તમે કરો. મેં બહુ પ્રયત્ન કરી જોયા, બધું બહુ કર્યું મેં, મારાથી ના થયું. હવે હું તમને મારું, કહેવાય ને કે મારું સુકાન તમને તમારા હાથમાં સોંપું છું. અત્યાર સુધી બહુ દોડ્યો. તમે પેલી એક દોડ જોયું હશે, જ્યાં તમારે પેલો એક દંડ હાથમાં પકડવાનો, પછી તમારે દોડવાનું, 100 મીટર જેવું દોડવાનું, પછી ત્યાંથી બીજી વ્યક્તિને તમારા એ દંડ હાથમાં આપવાનો, પછી એ વ્યક્તિ દોડે. કદાચ તમે બહુ દોડ્યા. હવે પ્રભુ શું કહે છે કે હવે તું મને આપને, એ દંડ મને હાથમાં આપ. હવે પછી હું દોડું. અને પછી શું કહે છે પ્રભુ? હવે તું ચૂપચાપ બેસી દે શાંતિથી. તું હવે શાંતિથી બેસ. હવે મારો વારો. આ કામ કરવાનું છે આપણે વાલાઓ. આપણે નથી દોડવાનું. થાકી ગયા, હતાશા આવી ગઈ છે, નિરાશા આવી ગઈ છે. એક સમય એટલો સુધી નહીં કે હવે પતી ગયું, હવે જીવનમાં કઈ મજા નથી, રસ નથી. મારા ઘરના વ્યક્તિઓ મને પસંદ નથી કરતા, અને મને લોકો ગમે તેવું બોલે, જાતો ઘણું બધું. હવે પછી પ્રભુ તમે મારી રેસ દોડો. યુ રન માય રેસ લોર્ડ. આઈ એમ ટાયર્ડ, આઈ એમ ફ્રસ્ટ્રેટેડ. અને પછી તમે જોજો વાલાઓ, તમે જે આ દંડ પ્રભુના હાથમાં મૂકો છો ને, એનો અર્થ શું ખબર છે? તમે એમની ઉપર પૂરેપૂરો વિશ્વાસ કરો છો કે હવે પછીનું જીવન પ્રભુ તમે ચલાવો. તમે મને દોડીને મને જીત અપાવો પ્રભુ. હવે
અડધા સુધી તો હું દોડી લીધો, હવે નથી ફાવતું, થાકી ગયો છું. અને પ્રભુ કહે છે, હા બસ, અરે હું તો રાહ જોઈને જ બેઠો તો મને ક્યારે મને સત્તા આપને, હું તારું હવે જીવન ચલાવું છું. અને પછી જોશો પ્રભુ કેટલું સુંદર કામ કરશે. ભલાઓ આ જે લાગણી અને આ જે અનુભવ છે ને, એ લઈને આજનો દિવસ શરૂ કરીએ. અને હવે પછીનો દિવસ છે ને, સમય, બધા દિવસો પ્રભુને આપી દઈએ. આપણે ના દોડીએ, પ્રભુને આપી દઈએ. અને પછી તમે જોજો પ્રભુ કેટલું ઉત્તમ અને સુંદર કાર્ય કરશે. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના વચનોની ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 8મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે મારા જીવન માટે પ્રભુની યોજના પૂર્ણ થઈ ગઈ છે. તે લોકો, નિરાશાઓ અથવા પ્રતિકૂળતાઓ દ્વારા બંધ થતું નથી. મારી પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે. તેમના લિખિત શબ્દમાં યોગ્ય લોકો અને યોગ્ય વિરામ મારા માર્ગમાં છે. હું મારા દૈવી ભાગ્યને પરિપૂર્ણ કરું છું. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. જે મારામાં છે તે દુનિયામાં છે તેના કરતાં મહાન છે. તેથી માંદગી મારામાં રહી શકતી નથી. મારા માથાથી મારા પગના તળિયા સુધી મારા શરીરમાં પ્રભુનું જીવન છે. હું જીવું છું અને અલૌકિક, દૈવી અને સંપૂર્ણ સ્વાસ્થ્યમાં હંમેશા માટે ચાલું છું. આમેન. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી,
મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. હાલેલુયા, 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 Hallelujah, 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 hallelujah. Falama shekere kere Oshara mama kere mama bere bala kere kara kere basite. kere Hallelujah rabba karama shete Hallelujah, kere 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 hallelujah, kere bara bara hallelujah, shabara rabba shabala kara bakara kara kare meshiki. Papa baba kara da 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 Hallelujah da rabba da da rabba da kara da kara da masha da kere da kere da da. shikere kere kere mashikiri Shikare bara de de bashara de de kara de kara de mashitere kere de de. mishala kara kara mashito lakre. Shikare de de Hala de bara de de. basha bara kara kara Hallelujah, kere kere hallelujah. kere kere shile kara mashitere kere mishala kara mashitere. Hallelujah rabba shabara bashi bidi bishiri bala kara kara mashitere. Hallelujah, Allah, hallelujah, Allah, hallelujah, kara kara mashi kiri kiri shi kiri ki. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, kala mashi kiri bishi biri bili kiri kiri mishi kiri bar ba kara kara mashi ki. Hallelujah, ra kara mashi biri bishi biri kiri kiri bishi kiri ki. Hallelujah, ra kara mashi kiri kiri bishi bala kara nasi. Orale, hallelujah, 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 la bakara mashite. Hallelujah, ra baba shiri di 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 kere meshi kere kere. Hallelujah, ra basha bara bashi beri bishi beri bakara kara mashi kere. Ola le bara bara bashi kere meshi kere meshi kara mashi tori. Baba ra bakara mashi tere beri kere meshi kara mashi kere bishi beri bishi bara. Ribara basha bara bakara kere kere. Ola liya la bakara mashi tere kere kere kara mashi tere. Hallelujah, rabara bashi beri bishi beri Hallelujah, kara mashi kere kere kere. Hallelujah, hallelujah. Praise you, Jesus. Thank you. Hallelujah. Thank you, Jesus. Praise you, Lord. Praise you, Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Hallelujah. પિતા પરમેશ્વરનો જય હો. પિતા પરમેશ્વરનો જય હો. પુત્ર ઈસુનો જય હો. પુત્ર ઈશ્વરનો જય હો. પવિત્ર આત્માનો જય હો. પવિત્ર આત્માનો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય હો. ઈસુની જય. ઈશ્વરની જય.